વાત બનાસકાંઠાના ધાનેરાના વિંછીવાડી ગામ નજીક વગર વરસાદે હાઈવે તૂટ્યો છે। નેશનલ હાઈવે 168A નો રોડ સાઈડમાંથી તૂટી જતા અકસ્માતનો ભય સર્જાયો। હાઈવેની નબળી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી અને બીજી તરફ માર્ગ તૂટ્યા બાદ હજી સુધી તંત્રએ ખાડાની આજુબાજુ બેરિકેડિંગ નથી કર્યું, તેથી રોડ પર મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। વાહન ચાલકો જીવના જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। વહેલી તકે તંત્ર દ્વારા સેફટી રિબિન બાંધી માર્ગ રિનોવેશનની કામગીરી હાથ ધરાય તેવી લોકોની માંગ ઉઠી છે। તો ગુજરાત વિધાનસભાના સત્રનો આજે બીજો દિવસ છે। આજે વિધાનસભામાં 2 સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે। ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક રજૂ કરાશે। ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે। ટૂંકી મુદતના પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવશે। વિધાનસભાના સત્રનો ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે। ગૃહમાં આજે 2 સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે। વિધાનસભામાં 2 સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે અને ચર્ચા કરવામાં આવશે। ગુજરાત માલ અને સેવા વેરા સુધારા બિલ રજૂ કરાશે। ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પણ રજૂ થશે। છોટાઉદેપુરના ક્વાંટમાં વજેપુર ગામે બાળકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું છે। સાપણ નદીમાંથી જીવના જોખમે પસાર થતા બાળકોનો વિડીયો વાયરલ થયો છે। પ્રાથમિક શાળામાંથી છૂટ્યા પછી બાળકો નદી પરથી પસાર થઈ રહ્યા છે। વજેપુર ગામે નદી કિનારે આવેલી શાળામાં બાળકો અભ્યાસ કરે છે। ઝોટ ફળિયાના બાળકો અભ્યાસ માટે કિનારા વિસ્તારની શાળામાં જાય છે। ચોમાસાના સમયે પાણીના પ્રવાહના પગલે વાલીઓ ખભે બેસાડી પસાર કરાવે છે। વાલીઓ પોતાના બાળકોને નદીના પાણીના પ્રવાહમાંથી ખભા પર બેસાડી સામે નદી પાર કરાવવા મજબૂર બન્યા છે। વાત રાજકોટની। રાજકોટમાં લાઠી પ્લોટ વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। દુકાનદાર સાથે મારામારીની ઘટના બની, જે સીસીટીવીમાં કેદ થઈ। આ ઘટના આસપાસના લોકોએ વચ્ચે પડી લારી ધારકને બચાવ્યો હતો। વિસ્તારમાં સામાજિક તત્વો બેફામ બન્યો હોવાનો લારી ધારકનો આક્ષેપ છે। ખાણીપીણીના ધંધાર્થીઓ સાથે મારામારી કરી હતી। મફતમાં પકોડા ખાવા બાબતે દુકાનદારને એક શખ્સે માર માર્યો। લાઠી પ્લોટ વિસ્તારની આ ઘટના, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, ફૂટેજમાં જોઈ શકાય છે। અસામાજિક તત્વો કેવો રોફ જમાવે છે। મફતમાં પકોડા ખાવાનું કહી અને આ રીતે મારામારી કરી હતી। લાકડી વડે મારામારી કરી હતી, જે સમગ્ર ઘટના ફૂટેજમાં જોઈ શકાય છે। હાલ તો પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે, પરંતુ રાજકોટમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। રાજકોટની આ ઘટના કે જ્યાં લારી ધારક સાથે મારામારીના ફૂટેજ સામે આવ્યા છે। મફતમાં પકોડી ખાવા બાબતે મારામારી થઈ હતી। મફતમાં પકોડી ખાવાનું કહી અને ત્યારબાદ લારી ધારકને આ રીતે મારવામાં આવ્યો। લાફાવાળી કરવામાં આવી અને દંડાવાળી કરવામાં આવી હતી, જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, સમગ્ર ઘટના શું હતી, જણાવશો? ચોક્કસથી જે રાજકોટમાં જે લાઠી પ્લોટ વિસ્તારમાં છે ત્યાં મારામારીની ઘટના બની હતી। ખાસ કરીને જે દુકાનદારે આક્ષેપ કર્યો છે તે પ્રમાણે એક શખ્સ છે તે છેલ્લા 3 દિવસથી જે છે ત્યાં મફત પકોડા ખાવા આવતો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક એક વખત દુકાનદાર દ્વારા ના પાડવા દેતા જે છે પકોડાનો અને જે ખાણીપીણીની જે વસ્તુઓ છે તેમને રોડ પર ફેંકી દીધી હતી, જેનો વિરોધ કરવા જતા જે છે આ શખ્સ દ્વારા જે દુકાનદાર છે તેમને માર મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ખાસ કરીને લાઠી પ્લોટ વિસ્તારમાં જે છે અસામાજિક તત્વોનો પણ ક્યાંક આતંક વધ્યો છે। લોકો પણ છે તે પણ જે સ્થાનિક લોકો છે તે પણ ડરી રહ્યા છે અને આ પોલીસ જે છે નક્કર કાર્યવાહી કરે તેવું પણ અત્યારે સ્થાનિક દુકાનદારો ઈચ્છી રહ્યા છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો વાત હવે લોકમેળાની।
રંગીલા રાજકોટમાં યોજાનાર લોકમેળાને હવે ગણતરીના સમય જ બાકી છે, ત્યારે વહીવટીતંત્ર પણ સતર્ક થયું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની 24 ઓગસ્ટથી શરૂઆત થવાની છે, ત્યારે ફાઉન્ડેશનને લઈ હજુ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. એસઓપી અંતર્ગત યાંત્રિકના રાઇડના ચાલકો દ્વારા ફાઉન્ડેશન ઉપર જ યાંત્રિક રાઇડ લગાવવી ફરજિયાત છે, અને બીજી તરફ સોલ ટેસ્ટ પોઝિટિવ આવતા ફાઉન્ડેશનની જરૂરિયાત ન હોવાનું યાંત્રિક રાઇડના સંચાલકો જણાવી રહ્યા છે. લોકમેળા સિવાય અન્ય કોઈ મેળાને પોલીસ દ્વારા કે ફાયર વિભાગ દ્વારા એનઓસી આપવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે લોકમેળો હોય કે ખાનગી મેળો, તેમાં દર 50 મીટરના અંતરે પાણી ભરેલ ડ્રમ રાખવા ફરજિયાત છે. સાથે જ અગ્નિશામક સાધનો રાખવા પણ ફરજિયાત છે. ચાર ફાયર સ્ટેશન છે અને ચારેય ફાયર સ્ટેશનમાં ઓફિસર, લીડિંગ ફાયરમેન તથા ડ્રાઈવર ફાયરમેન અને ઓપરેટર સહિત અમે બંદોબસ્ત મૂકવાના છીએ 24 તારીખથી લઈને 28 તારીખ સુધી. દર 50 મીટરના અંતરે પાણીના બેરલ ભરેલા રાખવાના, ફાયર એક્સટિંગ્યુશર એબીસી ટાઈપના 6 કિલો અને CO2ના 4.5 કિલોના ફાયર એક્સટિંગ્યુશર રાખવાના. એ રીતના જે નિયમો છે લોકમેળાના અને સાહેબ આપણા જે ગાઈડલાઈન મળેલી છે, જે આપણને ફાયર સેફ્ટીના નોર્મ્સ મુજબ, એ મુજબ અમે હવે આગામી દિવસોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવાના છીએ. મોરબીમાં મેળાની મંજૂરીને લઈને ચાલતી અટકળોનો હવે અંત આવી ગયો છે. સમગ્ર મોરબીવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા, તે મેળો મંજૂરી સાથે શરૂ કરી દેવાયો છે. મેળાને મંજૂરી મળવાથી મેળામાંથી રોજગારી મેળવતા લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. સાથે મોરબીવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી. તાજેતરમાં રાજકોટમાં બનેલ દુર્ઘટનાના કારણે આ વર્ષે મેળાને લઈને સરકારે કડક વલણ દાખવ્યું છે. મેળાના સંચાલકે કહ્યું કે સરકારની ગાઈડલાઈન મુજબ આ મેળામાં વ્યવસ્થા કરાઈ છે. મેળામાં ઠેર ઠેર કેમેરા ગોઠવી દેવાયા છે. લોકોની સેફટીનું પૂરતું ધ્યાન રાખવાનું પણ જણાવ્યું હતું. પહેલા એવું હતું કે મોરબીમાં મેળો નહીં થાય, પણ આપણે દર વર્ષે મેળો કરતા હોઈએ તો એવું લાગે છે કે મેળો થયો એ સારું થયું. મેળો કર્યો એટલે મોરબી વાસીઓ એન્જોય કરી શકશે, એના માટે સુરક્ષા પણ સારી છે. मैं ग्वालियर से आया हूँ. मैं सरकार से बहुत बहुत धन्यवाद बोलता हूँ, क्योंकि हमारे 3-4 महीने तो हम बैठे हुए थे यहाँ से मोरबी शहर में. सरकार ने हमको मंजूरी दी है. हमारे सभी दुकानदार आए हुए हैं, बाहर से सब लोग आए हैं, कोई बंगाली हैं, कोई बिहारी हैं, हर शहर से, हर स्टेट से सब लोग आए हुए हैं. ગુજરાત સરકારે જે નવી એસઓપી દ્વારા જે પણ નવા નિયમો જે કર્યા, એમનું અમે બધા નિયમોનું પાલન કરીને આ મેળો ચાલુ કરેલ છે, અને અમે લગભગ 15 વર્ષ ઉપરનો અમને આ મેળાનો અનુભવ છે. અમારો બહુ જૂના ટાઈમથી અમે આ મેળો કરીએ છીએ. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં એસઓપીના પાલનને લઈને વહીવટીતંત્ર હજુ પણ દીર્ઘામાં છે. લોકોએ લોકમેળાને લઈને તંત્ર આંખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સંચાલકોએ લાકડાના ટેકા પર રાઇડ્સ ઊભી કરી દીધી છે, અને એવામાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. જિલ્લા કલેક્ટર એસઓપીના પાલનને લઈને મૌન છે. લાકડાના ટેકા પર રાઇડ્સને લઈને અનેક સવાલ કરતા કલેક્ટરે પોતે 2 દિવસથી ગાંધીનગર હોવાથી મેળાની વિગત ન હોવાનું કહી જવાબ આપવાનો ઇનકાર કર્યો. જો કે અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકારને પત્ર લખવાની વાત કરી. કલેક્ટર પ્રભાવ જોશી રાજ્ય સરકાર પાસેથી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ફાળવવા બાબતે પત્ર લખશે. લોકમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલી એજન્સીના જવાનોની માંગ કરવામાં આવશે. રાજકોટથી સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે. અંકિત, લોકમેળાને લઈને હાલ શું ખબર સામે આવી રહી છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ છે કે જે મે મહિનાની અંદર સામે આવ્યો હતો ને ત્યારબાદ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો કે જે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે. આપને અત્યારે અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કઈ રીતે તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે. બીજી તરફ આ લોકમેળો જ્યારથી આ લોકમેળો યોજવાની શરૂઆત થઈ ત્યારથી જ ક્યાંક ને ક્યાંક આ લોકમેળો છે તે વિવાદની અંદર જણાઈ રહ્યો છે, કારણ કે તંત્ર દ્વારા કડક એસઓપીના પાલનની છે તે વાત કરવામાં આવી હતી, અને તેના જ કારણે વર્ષોથી જે યાંત્રિક રાઇડના સંચાલકો કે જે
હરાજીની અંદર ભાગ લેતા હતા તેઓ આ વખતે હરાજીની પ્રક્રિયાથી અળગા રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. ખાસ કરીને તંત્ર દ્વારા પહેલેથી જ એક એવી માંગણી કરવામાં આવી હતી કે જે ફાઉન્ડેશન છે તે આરસીસીનું કરવામાં આવે, પરંતુ યાંત્રિક રાઇડના સંચાલકોનું કહેવું હતું કે ફાઉન્ડેશન છે આરસીસીનું તે સંભવ નથી અને તેના કારણે ખર્ચો પણ બેસે છે. પરંતુ હવે હું આપને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કઈ રીતે જે ફાઉન્ડેશન આરસીસીનું બનાવવાનું હતું તેની જગ્યાએ આ લાકડાના જે ટેકાઓ છે તેના દ્વારા આ જે રાઇડ્સ છે તે ઊભી કરી દેવામાં આવી છે. અહીંયા અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ બેઝિકલી કે આ બે જગ્યાએ આરસીસીનું ફાઉન્ડેશન છે તે બનાવવાનું હોય છે, પરંતુ અહીંયા માત્ર ને માત્ર આ લાકડાના જે ટુકડાઓ છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. ત્યારે દર ગુરુવારે રાજકોટ જિલ્લા કલેક્ટર છે કે જે મીડિયાના મિત્રોને મળતા હોય છે, ત્યારે આજે પણ મીડિયાના મિત્રો છે તે કલેક્ટર પાસે ગયા હતા ને કડક એસઓપીનું ખરા અર્થમાં પાલન કરવામાં આવશે કે કેમ, કે પછી જે આ લાકડાના ટેકે ઊભી રહેલી જે યાંત્રિક રાઇડ છે તેને ખુલ્લી મૂકી દેવામાં આવશે. આ મામલે જ્યારે મીડિયા પહોંચ્યું હતું ત્યારે કલેક્ટર પ્રભવ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું 2 દિવસથી ગાંધીનગર હતો, તેથી મારી પાસે વિગત નથી, હું વિગત જાણીને આપને જણાવીશ. એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ કલેક્ટર તંત્ર છે તે દ્વિધામાં હોય અને કડક એસઓપીનું પાલન કરાવવામાં આવશે કે કેમ તેને લઈને પણ એક સૌથી મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે. સાથોસાથ વાત કરવામાં તો યાંત્રિક રાઇડના સંચાલકો જે વર્ષોથી લોકમેળાની અંદર ભાગ લેતા હતા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેતા હતા, તેના કારણે આ વખતે તેઓ અળગા રહ્યા હતા અને તેના જ કારણે જે ખાનગી મેળાના જે સંચાલકો છે તે મેદાનમાં આવ્યા હતા અને માત્ર એક જ વ્યક્તિએ 1.27 કરોડ રૂપિયામાં 31 પ્લોટની ખરીદી કરી લીધી હતી અને ત્યારબાદ આ જે વિરેન્દ્રસિંહ ગોહિલ નામના વ્યક્તિ છે કે જેના તમામ જે પ્લોટ છે તે ઓનની અંદર વેચી દીધા, એટલે કે પોતે મલાઈ તારવીને વેચી દીધા હોય તે પ્રકારની વિગતો છે તે પણ સામે આવી છે. હું બીજા પણ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે બાજુના મોતના કૂવાના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે અહીંયા મોતનો કૂવો છે 2 માળનો, તે પણ અત્યારે તેનું કામકાજ છે તે ચાલી રહ્યું છે. એકંદરે જોવા જઈએ તો હાલ અત્યારે લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બીજી તરફ જે રમકડાના સ્ટોલ્સ છે, ખાણીપીણીના સ્ટોલ્સ છે તેની પણ છે તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જોકે જે રીતે સત્તાવાર રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે લોકમેળો ખુલ્લો મૂકવા માટે મુખ્યમંત્રી નથી આવી રહ્યા, ત્યારે તેમના સ્થાને પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી અને